તો દાહોદમાં નકલી બેંક બનાવી 28.60 લાખની ઠગાઈ આચરી। ત્રણેય ઠગોને પોલીસે ઝડપી પાડ્યા। ઉત્કૃષ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ ઊભી કરાઈ। યુવતીની નોકરી પર રાખી વિશ્વાસ જીત્યો। 200 ગ્રામ સોનાના બિસ્કિટની ઠગાઈ આચરી તો આરોપી પાછળના દરવાજેથી સોનું લઈને ફરાર થયો। દાહોદ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો તો એલસીબીએ રાજસ્થાન બોર્ડર પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા। કાર અને સોના સહિત રૂપિયા 38.80 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો તો પોલીસ આરોપીઓની વધુ પૂછપરછમાં વ્યસ્ત થઈ છે। ટેકનિકલ સર્વેલન્સ ગુનાનો ભેદ ઉકેલ્યો તો ડીવાયએસપી જગદીશ ભંડારીએ કાર્યવાહી અંગે માહિતી પણ આપી। કાર્યરત હતી। આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી। એ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે 200 ગ્રામ અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે। આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં